સાથે અત્યારે જોડાઈ ગયા છે. દેવેનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. આજે સવારે તમે અમારી સાથે જોડાયા અને નવા સંવંતની એકવાર ફરી ઘણી શુભકામના. જે સંવંતની શરૂઆત દેવેનજી આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા પોઝિટિવ સેટઅપ સાથે. આજે અગર જોઈએ તો બેંક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર, નિફ્ટી હવે રિવર્સ કાઉન્ટડાઉન આપણે જોઈ રહ્યા છીએ, એક ઓલ ટાઈમ હાઈ પર પહોંચશે અને સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઇનફેક્ટ 52 વીક્સ હાઈ તો આજે આપણે જોયા. જે સેટઅપને જ્યાંથી એક સપોર્ટ આવી રહ્યો છે, એક ભારત યુએસના સંબંધોમાં એક આશાનો પ્રકાશ દિવાળી દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે આ બધા વચ્ચે આપ જોઈ રહ્યા છો અને આ માર્કેટમાં અત્યારે જ આટલી મજબૂતી છે, વ્યૂ લઈએ? સૌથી પહેલા આપ સૌને પણ નવા સંવત્સરની ખૂબ ખૂબ શુભકામના અને ભગવાનને પ્રાર્થના. વેલ, આઈ થિંક આ નવું સંવત્સર ઘણા પ્રોમિસીસ સાથે સ્ટાર્ટ થઈ રહ્યું છે. એના બેકબોનની અંદર એક બહુ સ્ટ્રોંગ ફંડામેન્ટલ સેટ થયા છે. નેવર બિફોર ઇન પાસ્ટ આપણે આટલું સસ્તું ઇન્ફ્લેશન કે વ્યાજના દર આટલા નીચા જોયા હોય. કોર્પોરેટના અર્નિંગ ગ્રોથની અંદર, કોસ્ટ સ્ટ્રક્ચરની અંદર પણ આઈ થિંક ઘણા બધા બદલાવ આવ્યા છે. લોજિસ્ટિક કોસ્ટ ઘટીને આવી રહી છે, પાવરની કોસ્ટ ઘટીને આવી રહી છે, અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ધી ડિમાન્ડ સિનારીઓ ઇન ધ ઇકોનોમી, બોથ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ એઝ વેલ એઝ ફ્રોમ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડિપેન્ડિંગ ઓન કંપની ટુ કંપની અને સેક્ટર ટુ સેક્ટર, આઈ થિંક પોઝિટિવ વ્યૂ દેખાઈ રહ્યા છે એની અંદર. ફોર્ચ્યુનેટલી વિથ ધ ગુડ મોન્સૂન બિહાઇન્ડ, આઈ થિંક નવા સિઝનમાં, ક્રોપ સિઝનની અંદર જે પ્લાન્ટેશનની એક્ટિવિટી પણ ચાલુ થઈ છે, દેટ ઓલ્સો પ્રોમિસીસ ફોર બેટર આઉટપુટ ગોઈંગ ફોરવર્ડ. સો ઓવરઓલ માર્કેટ વિલ બી અ રિફ્લેક્શન ઓફ વોટ પોઝિટિવ વી આર ટોકિંગ અબાઉટ. અને થર્ડ ક્વાર્ટર, ફોર્થ ક્વાર્ટરના અર્નિંગની અંદર આ બધાની ઇન્ફ્લુઅન્સ ધીમે ધીમે કરીને વધારે સ્ટ્રોંગ દેખાતી જશે એવું અમારું માનવું છે. સો વી આર હોપફુલ દેટ આઈ થિંક સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર 26 અને 26-27 financial year, they are likely to remain a very strong growth provider as far as earnings are concerned. Fortunately, છેલ્લા 1.5-2 વર્ષની અંદર ટોપ લાઇન નિફ્ટી 50 સ્ટોક્સની અંદર જે ભાવમાં બદલાવ મેજર નથી આવ્યા, એને કારણે આઈ થિંક માર્કેટમાં એક ઓપોર્ચ્યુનિટી પણ મળે છે કે કમ્પેરેટિવલી ચીપર વેલ્યુએશન, લેસ દેન 25 times price earning ratio of Nifty 50 on a forward earning basis is comparatively cheaper. So એ બી એક આઈ થિંક પોઝિટિવ વ્યૂ ગણીને ચાલવું જોઈએ. So overall, I think it's time to buy in the market in every correction, every fall. એ એક સમરીમાં પુટઅપ કરવું જોઈએ આપણે. બધા ઘટાડે એક સારી તક અહીંયાથી માર્કેટ પર બનતી જોઈ રહ્યા છે. દેવેનજી, છેલ્લે એક પૂછીશ, જે ગ્લોબલ સેટઅપ અને હેન્ડઓવરને કારણે એક અસર બતાવી રહ્યું છે, સૌથી પહેલાં તો આઈટી ઇન્ડેક્સમાં જે આજે જે કંપનીઓમાં મજબૂતી આવી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન તરફથી H1B વિઝાના જે નિયમો છે એમાં થોડી છૂટની જાહેરાત આવી. બધી આઈટી કંપનીઓમાં એક આપણને એક પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે. એની સાથે સાથે યુએસ ભારત ટ્રેડ ડીલની અનુમાનથી ઓટો એન્સિલરી તમે જો એક મજબૂતી આપણને એપેક્સ ફ્રોઝન, અવંતી ફીડ્સ જેવી કંપનીઓ જે છે, કારણ કે ટેરિફ સાથે જોડાયેલી કંપનીઓ પણ આપણને એક એક્શન બતાવી રહી છે. અત્યારે જે અપડેટ્સ બાદ હજુ કોઈ ફાઇનલ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે, કોઈ હસ્તાક્ષર આપણને જોવા નથી મળ્યા, ત્યાં જ આટલી કંપનીઓમાં એક પોઝિટિવ એક્શન છે. આ બધાને કઈ રીતે લેવું જોઈએ? આઈ થિંક એક વસ્તુ બહુ ક્લિયર માર્કેટ જાણીને ચાલે છે. હંમેશા માર્કેટ ફ્યુચરને એડવાન્સમાં ડિસ્કાઉન્ટ કરતું હોય, માર્કેટ બહુ વ્યવસ્થિત રીતે જાણે છે આ વસ્તુને કે જે ટેરિફ રિલેટેડ થ્રેટ છે એ ટેમ્પરરી છે. અહીંયા આગળથી અમેરિકાની પાસે વિકલ્પ નથી. અમેરિકાની પાસે ચાઇના અને ઇન્ડિયાને બાદ કરીને ઇકોનોમી ચલાવી એ ટાઈપના વિકલ્પો અમેરિકા પાસે છે જ નહીં આજની તારીખમાં. તો ઓબ્વિયસલી એને આઈ થિંક ચાઇના, ઇન્ડિયાને ફરીથી પાછા પોતાના ઇકોનોમિક પ્રોગ્રામની અંદર સામેલ કરવા પડે. એ પરિસ્થિતિ માર્કેટ સમજી શકે છે અને એને કારણે જ માર્કેટની અંદર આઈ થિંક એડવર્સિટીમાં પણ ઓપોર્ચ્યુનિટી ઊભી થતી એવું દેખાઈ રહ્યું છે. સો વી બિલીવ દેટ સિલેક્ટિવ કંપનીઝ કે જ્યાં આગળ ક્લેરિટી વધારે સારી બેસે છે, ત્યાં આગળ કદાચ અહીંયા આગળથી માર્કેટ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી તમને આપે છે, તે તક મળે છે એ તક લેવી જોઈએ એવું અમે લોકો માનીએ. ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે. અને દેવેનજી, આમ તો કોઈ સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા નથી કરી, પરંતુ જે ચર્ચા કરીએ બદલ આપણા ડિસ્ક્લોઝર્સ જાણીએ. આઈ થિંક સેફ ડિસ્ક્લોઝર કે કદાચ કોઈ ઇન્ડિકેટિવ વાત પણ થઈ કંપનીના રેફરન્સમાં. So we have our investment recommendations, our research, our portfolio positions, both in the client fund accounts as well as our own proprietary accounts હોઈ શકે. એ સેફ ડિસ્ક્લોઝર મૂકી દેવું જોઈએ. જી દેવેનજી, આભાર અમારી સાથે જોડાયા અને ખાસ માર્કેટ પર આપના વ્યૂઝ શેર કર્યા.